स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પરેશ ચૌહાણ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજશાસ્ત્ર વિભાગ. આજે આપણે બેચલર ઓફ આર્ટ્સ સમાજશાસ્ત્ર એસોસિએસ 102 ભારતમાં સમાજ ભાગ 1ની અંતર્ગત એકમ 4 સામાજિક સંસ્થાનો અર્થ અને તેનું સ્વરૂપ તેના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે સામાજિક સંસ્થાનો અર્થ સમજાવી શકશો, સંસ્થાના લક્ષણોની વિગતપૂર્ણ સમજૂતી આપ સૌ મેળવી શકશો, સંસ્થાના કાર્યો વિશે આપ જણાવી શકશો, સંસ્થાકીય સંબંધની પ્રક્રિયાની જે 2 રીતો છે એને પણ સમજાવી શકશો. પહેલી રીત છે સંસ્થાના ક્ષેત્રની અંદરની ભૂમિકાઓના પારસ્પરિક સંબંધની પ્રક્રિયા તરીકે તેને સમજાવવું, અને બીજી છે જુદી જુદી સંસ્થાઓના પારસ્પરિક સંબંધની પ્રક્રિયા તરીકે ચર્ચા કરવી. આ સિવાય સામાજિક સંસ્થાને અમલમાં મૂકવા માટેના સંગઠિત સમૂહના સભ્યોની આંતરક્રિયાને તે કેવી રીતે ઘડે છે તે પણ સમજી શકશો. બધી સંસ્થાઓના સમાન ગુણધર્મો કયા છે અથવા તેઓ કયા સમાન સાધનો અને પ્રયુક્તિઓ ઉપયોગમાં લે છે તે વિશે પણ સમજી શકશો. તો હવે આપણે અહીં આપણી ચર્ચા શરૂ કરીએ છીએ. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. દરેક પ્રાણીની પ્રાથમિક આવશ્યકતાઓ હોય છે. તે અંગેની શારીરિક ઘડતર ઉપર આધારિત હોય છે. માણસની મુખ્ય 3 જરૂરિયાતો માનવામાં આવે છે. પહેલી છે ભૂખ, કામવાસના, ત્રીજી છે જિજ્ઞાસા. તે પૈકી ત્રીજા નંબરની જરૂરિયાતને સમાજશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકોએ વધુ મહત્ત્વ આપ્યું નથી, પરંતુ આ 3 જરૂરિયાતો સિવાય પણ અન્ય જરૂરિયાતો હોય છે. માણસની જરૂરિયાતો અગણિત છે. તેમાં પણ મનુષ્ય સામાજિક પ્રાણીના લીધે તેની જરૂરિયાતો વધુ હોય છે. તેમાં સભ્યતાના વિકાસને કારણે માણસની જરૂરિયાતોમાં વધારો થતો જાય છે. આ બધી જરૂરિયાતોની પૂર્તિ માટે માનવ જીવન ટકાવી રાખવું અતિ આવશ્યક બને છે, અને તે મેળવવા માટે મનુષ્ય કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવી પડે છે તે મહત્ત્વનું છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો સરળતાથી મળી રહે તેવું ઈચ્છે છે. તે સ્વાભાવિક છે, કેમ કે માણસની રચના પ્રકૃતિ એ એક વિવેકશીલ પ્રાણી તરીકે ઓળખે છે. માટે તેની પાસે જે પર્યાપ્ત સાધનો દ્વારા તેની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરે છે, જેમ કે કુદરતી રીતે સર્જન પામેલા સૂર્યનો તડકો અને કુદરતી રીતે વહેતી નદીના મૂળ શોધવા મનુષ્ય પ્રયત્ન નથી કરતો, પણ નદીના કે નળમાં આવતા પ્રાણીમાં ગ્લાસ ભરી પાણી લઈ પોતાની જરૂરિયાત પૂરી કરે છે. એ વ્યવસ્થા પણ માણસના મગજમાં સૂજી હશે અને નળ પ્રાણીની વ્યવસ્થા ઊભી કરી હશે. મનુષ્યની દરેક પ્રકારની જરૂરિયાત પૂરી કરવા કોઈને કોઈ પદ્ધતિ કે પ્રવૃત્તિઓ હોય છે. એટલા માટે કહેવત છે, આવશ્યકતા આવિષ્કાર કી જનની है. આમ જરૂરિયાતોની પરિપૂર્તિ માટે વ્યક્તિ વિચારે છે. તે વિચાર દ્વારા પ્રવૃત્તિ, કાર્ય કે પ્રયુક્તિનો ઉપયોગ કરે છે, અને તેની જરૂરિયાત પૂર્ણ થતાં સમાજ તે વિચારસરણી સ્વીકારે છે. તેને લોકરીતિ તરીકે માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મેકાઈવર અને પેજ એ જણાવ્યું હતું કે જનરીતિઓ સમાજની માન્યતાઓ પ્રાપ્ત કરવા કે સ્વીકૃતિમય વ્યવહાર કરવા માટેની પદ્ધતિઓ છે. સમાજશાસ્ત્રમાં સ્વીકૃત પદ્ધતિઓને સમાજ માટે ઉપયોગી, કલ્યાણકારી સમજી સ્વીકાર કરવામાં આવે છે, અને તેને આપણે લોકરીતિ રૂઢિઓ તરીકે માનીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, દરેક લોકરીતિ રૂઢિઓને પોતાની કાર્ય કરવાની અલગ અલગ ઢબ હોય છે. તે મુજબ સમાજમાં સંબંધિત ધોરણોનું પાલન કરી સમાજ સ્વીકાર કરી અનુસરે છે. કોઈપણ સંસ્થાની શરૂઆત એક સ્વાર્થ કે વિચારમાંથી ઉત્પન્ન થાય છે, જે માનવ સમાજની જરૂરિયાત મુજબ હોય છે. સમયાંતરે મનુષ્યની જરૂરિયાતોમાં પરિવર્તન આવતું જાય છે, પરંતુ માનવ સમાજમાં જે વિચારો સર્વસ્વીકૃત બનતા હોય અને સમાજ માટે હકારાત્મક હોય તેનો સ્વીકાર કરી અનુસરે છે, અને મનુષ્ય સમૂહ સમાજની વચ્ચે આ પ્રક્રિયા વ્યવહારો સંબંધોનું માળખું ઊભું થતું જાય છે. તેનું સિંચન થતું જાય છે, અને તેના નિયમો અનુસાર તેમાં ધોરણો બનાવવામાં આવે છે, અને તે માળખું એક વ્યવસ્થા બને છે, અને એ વ્યવસ્થા એક સામાજિક સંસ્થાના સ્વરૂપે સમાજમાં પ્રસ્થાપિત થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, સમનર નામના વિદ્વાને કહ્યું હતું કે સંસ્થા એક વિચારધારા અને એક રૂઢિથી મળીને બને છે. આમ સંસ્થાની પાયાની પ્રક્રિયા એટલે કે સ્વરૂપ સમજવું આવશ્યક છે.
બદલાતા સમાજના માળખામાં તેના સ્વરૂપોમાં બદલાવ આવતો રહે છે, પરંતુ વાસ્તવિકતામાં બદલાવ આવતો નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સામાજિક સંસ્થાનો અર્થ સમજીએ. દરેક સમાજ લાંબા સમય સુધી ટકી રહેવા માટે અને અસરકારક રીતે કાર્યો કરવા માટે કેટલીક પાયાની જરૂરિયાતો પૂરી કરવી પડે છે. સમાજની રચના કરનારા સામાજિક સંબંધોમાંથી તે પેદા થતી હોય છે. આ સમાજની વ્યવસ્થાને સમાજશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો અને અન્ય વિદ્વાનો સમાજના પેટા મૂલ્યોને જ્યારે સ્થાપિત કરી સમાજ વ્યવસ્થાના ભાગ સાથેનું સ્વરૂપ આપે છે, ત્યારે એક માળખાગત વ્યવસ્થા તરીકે સ્વીકાર કરે છે. અને અલગ અલગ વિદ્વાનોએ સામાજિક સંસ્થાને સમજવા વ્યાખ્યાઓ આપવા પ્રયત્ન કર્યો છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એ વ્યાખ્યાઓ જોઈએ. પહેલી વ્યાખ્યા આપણે ગિલબર્ટની જોઈએ. ગિલબર્ટે કહ્યું છે, સંસ્થા એ વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરતી, લાંબા સમય સુધી ટકી રહેતી સ્વીકૃત કાર્યપ્રણાલિકા છે. આ પછી મેકાઈવર અને પેજે પણ સંસ્થા વિશેની વ્યાખ્યા આપી છે. તેમણે કહ્યું છે, સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલિકા તરીકે પરિભાષિત કરી શકાય છે. હોર્ટન અને હન્ટે જે વ્યાખ્યા આપી છે, એમાં માનવ જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત થયેલી લોકરીતિઓ અને લોકનીતિના સંગઠિત સંકુલને સંસ્થા કહેવાય. એવી જ રીતે કિંગ્સલે ડેવિસે પણ વ્યાખ્યા આપી છે. તેઓ કહે છે, સંસ્થા એ એક કે વધુ કાર્યોની આસપાસ રચાયેલા પરસ્પર સંબંધિત લોકરીતિઓ, લોકનીતિઓ અને કાયદાનો સંકુલ છે. એવી જ રીતે સંધરલેન્ડ પણ સંસ્થાની વ્યાખ્યા આપી છે. તેમના મતે સંસ્થા સમાજના સભ્યોના સામાન્ય વર્તન અને ચોક્કસ ભૂમિકાને માર્ગદર્શન આપતા ધોરણોનું ઝુમખું છે. હોર્ટન અને હન્ટે પણ વ્યાખ્યા આપી છે. તેઓ કહે છે, સંસ્થા એટલે સામાજિક સંબંધોની વ્યવસ્થિત રચના જેમાં સમાન મૂલ્યો અને પદ્ધતિઓ સમાયા હોય છે અને જે સમાજની પાયાની જરૂરિયાત પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સામાજિક સંસ્થાનો અર્થ સમજ્યા. સામાજિક સંસ્થાનો અર્થ અને તેનું સ્વરૂપ આ એકમ 4ની અંદર આપણે શરૂઆત જે કરી એમાં સામાજિક સંસ્થાનો થોડોક પરિચય મેળવ્યો અને સાથે સાથે સામાજિક સંસ્થાનો અર્થ આપણે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્રમશઃ એના આગળના મુદ્દાઓ જોઈશું. હવે જોઈએ આપણે સામાજિક સંસ્થાઓના લક્ષણો વિશે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સંસ્થાના સ્વરૂપને સમજવા માટે સામાજિક સંસ્થાના લક્ષણોને સમજવા આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું છે એનું લક્ષણ વર્તન, તરેહ અથવા કાર્યપદ્ધતિ સામાજિક સંસ્થા વિશે. તો સામાજિક સંસ્થા સમાજ અથવા સંગઠિત સમૂહના સભ્યોની એક કે તેથી વધુ જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે અપનાવવામાં આવતી અને સ્થાપિત કરવામાં આવતી કાર્યપદ્ધતિ છે. તો આ વર્તન તરેહની વાત થઈ. બીજું લક્ષણ છે સામાજિક સંસ્થાનું સંસ્કૃતિની ભિન્નતા પ્રમાણે સંસ્થાના સ્વરૂપમાં ભિન્નતા હોય છે. તો આ વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો. સામાજિક સંસ્થાઓ સંસ્કૃતિનો એક ભાગ છે. ઘણી વખત જુદા જુદા સમયના જુદા જુદા પ્રદેશોના સમાજોની સંસ્કૃતિ એકબીજાથી જુદી હોય તેવું બનતું હોય છે. પરિણામે લોકો પોતાના મૂલ્યો અને હિતોથી દોરાઈ જઈ વર્તન વ્યવહાર કરતા હોય છે અને સમાન જરૂરિયાતો પૂરી કરવા માટે પણ તેઓ એકબીજાથી જુદી કાર્યપદ્ધતિઓ અપનાવતા હોય છે. દાખલા તરીકે પ્રજનન અને બાળ ઉછેરની જરૂરિયાતની પૂર્તિ કરવા માટે એક સમાજે એક સાથી લગ્ન સંસ્થાને માન્ય કરી હોય અને બીજા સમાજે બહુમતની લગ્ન સંસ્થાને સ્વીકારી હોય તેવું પણ બને. તો આ રીતે હવે સામાજિક સંસ્થાનું ત્રીજું લક્ષણ જોઈએ કે એનું રચનાત્મક પાસું હોય છે. વિદ્યાર્થી મિત્રો, રચનાની દ્રષ્ટિએ સામાજિક સંસ્થાના બે મુખ્ય પાસા છે. પહેલું છે ધોરણાત્મક પાસું, એટલે કે સંસ્થા સાથે સંકળાયેલ લેખિત કે અલેખિત, ઔપચારિક કે અનૌપચારિક અપેક્ષાઓ, નિયમો અને કાર્યપદ્ધતિઓનો સમાવેશ તેમાં થાય છે. અને બીજું છે વ્યક્તિઓ અંગેનું પાસું, એટલે કે સંસ્થાને અમલમાં મૂકનારા દરજ્જા, ભૂમિકા તથા વ્યક્તિઓનો તેમાં સમાવેશ થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક સંસ્થાનું ચોથું લક્ષણ કાર્યાત્મક પાસું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સંસ્થાઓ સમાજના સભ્યોની એક અથવા એકથી વધારે જરૂરિયાતો સંતોષવાનો ધ્યેય ધરાવે છે. તેને આધારે સંસ્થાના કાર્યોને બે પ્રકારોમાં વહેંચીને સમજવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જેમ કે પહેલું છે પ્રગટ કાર્યો. તો પ્રગટ કાર્યો એટલે સંસ્થાના એવા પરિણામો કે જે પહેલેથી ઈચ્છિત અને માન્ય હોય છે. એવી જ રીતે બીજું છે અપ્રગટ કાર્યો. તો સંસ્થાનું બીજા અપ્રગટ કાર્ય વિશે જોઈએ. સંસ્થાના આ એવા પરિણામો હોય છે કે જે પહેલેથી ધારેલા અથવા ઈચ્છિત કે માન્ય હોતા નથી. સમાજશાસ્ત્રી મર્ટને દાખલો આપતા આ વિશે જણાવ્યું છે કે મોટરકારનું ઉત્પાદન કરવાની આર્થિક પ્રવૃત્તિનું પ્રગટ કાર્ય
એ છે કે લોકોની વાહનની જરૂરિયાત પૂરી પાડે છે, પરંતુ તેનું અપ્રગટ કાર્ય એ છે કે તેને ખરીદનારાઓની સમાજમાં પોતાનું સ્થાન ઊંચું દેખાડવાની ઈચ્છાને પણ તે સંતોષે છે. સંસ્થાના કાર્યોની બાબતમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે સંસ્થા એક જ જરૂરિયાતોની પરિપૂર્તિ કરી શકે છે એમ હંમેશા હોતું નથી. એક સંસ્થા એકથી વધારે જરૂરિયાતોની પરિપૂર્તિ કરે તેવું પણ બને છે. દાખલા તરીકે આધુનિક સમયના સમાજોથી પહેલાંના સમયના સમાજોમાં કુટુંબ સંસ્થાની ભૂમિકા પોતાના સભ્યો પ્રત્યેની હતી અને નિભાવાતી હતી. તે વર્તમાન સમયના શહેરી સમાજમાં બાળકોના આરોગ્યની કાળજીનું કાર્ય શિક્ષણ સંસ્થા, સરકાર તેમજ તબીબો સહભાગી બનતા હોય છે. આમ સમયના બદલાવના પરિણામે પરિવર્તન સાથે વિશિષ્ટ પ્રકારની જરૂરિયાતો અને કાર્યો વધે છે, ઘટે છે, કેટલાક નાબૂદ થાય છે એવું પણ બને છે. વર્તમાનમાં કુટુંબ સંસ્થાના ઘણા કાર્યો અન્ય સંસ્થાઓએ ઉપાડી લીધા છે. પરિણામે સરકારના કાર્યોમાં વધારો થયો છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે સામાજિક સંસ્થાનું પાંચમું લક્ષણ. પાંચમું લક્ષણ છે સ્થાયી અને રૂઢિવાદી સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, સંસ્થાઓ પ્રમાણમાં લાંબા સમય સુધી રચાઈ અને ટકી રહેતી હોય છે અને સમાજના સાંસ્કૃતિક મૂલ્યો પ્રમાણે લોકોને વર્તન કરતા રાખીને તે મૂલ્યોની જાળવણીમાં અગત્યનો ફાળો આપતી હોય છે. તેનાથી સંસ્થાઓ સરળતાથી બદલાતી નથી. તેને જાળવવા સંસ્થાના અમલ માટે સંકળાયેલ વ્યક્તિઓ સંસ્થામાં પરિવર્તન લાવનારા પરિબળોનો વિરોધ કરે છે અને પરંપરાથી ચાલી આવેલી સંસ્થાની તરફેણ કરે છે. આવી સંસ્થાઓની જાળવણીમાં કેટલીક વ્યક્તિઓનું હિત સ્થાપિત થતું હોય છે. દાખલા તરીકે ભારતમાં વડીલોની સંમતિથી લગ્ન કરવાની પરંપરામાં વડીલોને વધારે અધિકારો ભોગવવા મળતા હોય છે અને નાના લોકોને, નાનેરાઓને એટલે કે એમની ઉપર વર્ચસ્વ ભોગવવા એમને મળતું હોય છે. યુવક યુવતીઓને વડીલોની સંમતિ વિના લગ્નની છૂટ આપવાના પ્રસ્તાવનો તેઓ વિરોધ કરતા હોય છે. એવી જ રીતે અન્ય સામાજિક સંસ્થાઓનું માળખું પણ જોવા મળે છે. છઠ્ઠું લક્ષણ આપણે જોઈએ કે સામાજિક પરિવર્તન. સામાજિક સંસ્થાઓમાં પરિવર્તન આવતું રહે છે. આવું પરિવર્તન સંસ્થાની રચનામાં પણ પરિવર્તન કરે છે અને જેવી રીતે આપણે જોઈએ કે બહુલગ્ન પ્રથા, રાજાશાહીના હેઠળ લોકશાહી, ઉદ્યોગોની પ્રથા વગેરેને કારણે મોટા યંત્રો દ્વારા ઉત્પાદન કરવાની પ્રથા વગેરે સંસ્થાની રચનામાં પરિવર્તનના દૃષ્ટાંત છે. અગાઉ કુટુંબ તેના સભ્યો માટે આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક, મનોરંજન, શરીરની દેખરેખ રાખવાના કાર્યો કરતું હતું, પરંતુ વર્તમાન સમયમાં કુટુંબ દ્વારા સંસ્થાના કાર્યો અન્ય સંસ્થાઓએ લઈ લીધા છે. તેવી જ રીતે રાજ્ય સરકારનું કાર્ય આંતરિક અને બાહ્ય આકર્ષણોથી રક્ષણ કરવા પૂરતું હતું, પરંતુ જેમ જેમ ઉપયોગીકરણ અને શહેરીકરણ વધતા પ્રશ્નો ઊભા થયા તેમાં સામેલ થતા કાર્યોમાં પરિવર્તન આવતું જાય છે. સામાજિક સંસ્થાઓમાં સરળતાથી પરિવર્તન આવતું નથી, પરંતુ તેની સરખામણીમાં તેના કાર્યોમાં ઝડપથી પરિવર્તન આવતું હોય છે. ભારતમાં જ્ઞાતિ પ્રથાની રચના કરતાં તેના કાર્યોમાં ઝડપથી પરિવર્તન આવ્યું છે. તેવી જ રીતે કુટુંબ સંસ્થાના પણ દૃષ્ટાંત લઈ શકાય છે. હવે સંસ્થાનું સાતમું લક્ષણ છે સમાન પ્રશ્નોના સંદર્ભમાં બધી સંસ્થાઓ દ્વારા મદદમાં લેવામાં આવતા સમાન સાધનો અને પ્રયુક્તિઓ. તો વિદ્યાર્થી મિત્રો, બધી સંસ્થાઓમાં કેટલાક સમાન પ્રશ્નોને પાર પાડવાના હોય છે. જેમાં પહેલું છે સંસ્થા સાથે વ્યક્તિઓની વફાદારીની જાળવણી. બીજું છે વ્યક્તિઓમાં દરજ્જા, સ્થાનો, ભૂમિકા, કાર્યોની ફાળવણી કરવાની હોય છે. ત્રીજું છે સંસ્થામાં ભાગીદાર બનતી વ્યક્તિઓના વર્તનને નિયંત્રિત કરવાના ધોરણો રચનાતંત્રના હોય છે. ચોથું છે અન્ય સંસ્થાઓ સાથે સંબંધિત થવાની પદ્ધતિ વિકસાવવાની હોય છે. હવે આ પ્રકારના પ્રશ્નો પાર પાડવા માટે બધી સંસ્થાઓ કેટલાક સાધનો અને પ્રયુક્તિઓની મદદ લેતી હોય છે. આ બધાને સંસ્થાના ગુણધર્મો એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડ્સ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એના વિશે જોઈએ. પહેલું છે સંસ્થાનો સર્વસામાન્ય નમૂનો. એટલે કે દરેક સંસ્થામાં આપણે જોઈએ તો દરેક સંસ્થાએ અનુસરવા માટેના એક પ્રમાણભૂત નમૂનો તૈયાર કરીને તે બધા
સભ્યોએ પાળવવાના ધોરણો રજૂ કરવામાં આવે છે. દાખલા તરીકે સંસ્થા અને અન્ય સામાજિક સંસ્થાઓ. બીજું ભૌતિક સાધન વિશે જોઈએ. દરેક સંસ્થામાં સમાજમાં કાર્યાન્વિત થવા માટે કોઈને કોઈ ભૌતિક સાધનની મદદ લે છે. દાખલા તરીકે કે ઘર કે રહેઠાણ મકાન કુટુંબને કાર્યાન્વિત થવા માટેનું ભૌતિક સાધન છે. તેવી રીતે રાજધાની, સચિવાલય, સંકુલ, કોલેજ, સ્કૂલ માટે, તેવી જ રીતે ધાર્મિક સ્થળ માટે ધર્મ, ઔદ્યોગિક વસાહત, કારખાના માટેના સહાયક માળખાની આવશ્યકતા ઊભી થતી હોય છે. સંસ્થાનું ત્રીજું ગુણધર્મ છે સાંસ્કૃતિક પ્રતીકો. વિદ્યાર્થી મિત્રો, દરેક સંસ્થા તેનું સ્મરણ કરાવતા વધુ સ્વરૂપો જેવા પ્રતીકો ધરાવતી હોય છે. દાખલા તરીકે પરિણીત હિન્દુ સ્ત્રી દ્વારા સેંથામાં પૂરવામાં આવતું સિંદૂર, મંગળસૂત્ર વગેરે. એવી જ રીતે રાષ્ટ્રગીત, શાળાનો ગણવેશ, શાળાનું ટ્રેડમાર્ક વગેરે પ્રતીકો હોય છે. હવે સંસ્થાનું ચોથું ગુણધર્મ છે કાર્યકરો. વિદ્યાર્થી મિત્રો, દરેક સંસ્થા દ્વારા મંજૂર થયેલી વર્તન તરેહને અમલમાં મૂકવાની કામગીરી ચોક્કસ કાર્યકરો દ્વારા સંભાળવામાં આવતી હોય છે. દાખલા તરીકે સ્કૂલ કોલેજમાં આચાર્ય તથા શિક્ષકો, કુટુંબમાં માતા પિતા, ધર્મ સંગઠનમાં ધર્મગુરુઓ, સરકારમાં ચૂંટાયેલા તથા નિમાયેલા અધિકારીઓ, ઔદ્યોગિક પેઢીઓની અંદર માલિકો અને મેનેજરો વગેરે કાર્યકરોના દ્રષ્ટાંત છે. સંસ્થાનું પાંચમું ગુણધર્મ તેની આચારસંહિતા છે. વિદ્યાર્થી મિત્રો, લેખિત અથવા અલેખિત સ્વરૂપની આચારસંહિતા પણ દરેક સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી એક રીત છે. તે સંસ્થા સાથે સંકળાયેલા કાર્યકરોને ભૂમિકા વર્તન અંગે માર્ગદર્શન આપે છે. દાખલા તરીકે રાષ્ટ્રભક્તિ અંગેના શપથ, લગ્ન વચનો વગેરે દ્રષ્ટાંત છે. હવે છઠ્ઠું ગુણધર્મ સંસ્થાનું છે તેની વિચારસરણી. તો વિદ્યાર્થી મિત્રો, વિચારસરણી એટલે સંસ્થાને લગતા ધોરણોનું સમર્થન કરનારા વિચારોનું તંત્ર વારંવાર લેવામાં આવતા શપથ વ્યક્તિને ધોરણોનું પાલન કરવા ઔપચારિક રીતે બાંધે છે. અને વિચારસરણી તે ધોરણોનું પાલન શા માટે વ્યાજબી છે તેનું તર્કસંગત સ્પષ્ટીકરણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે સંસ્થાનું આઠમું ગુણધર્મ છે એ સામાજિક સંસ્થાઓની પારસ્પરિક સંબંધિતતા તે વિશેનું છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કુટુંબ, આર્થિક સંસ્થા, સરકાર, ધર્મ, શિક્ષણ જેવી વિશિષ્ટ સંસ્થાઓનો વિચાર કરીએ છીએ ત્યારે તે દરેક સંસ્થા એકબીજાથી અલગ અસ્તિત્વ ધરાવતી હોય તેવો ભાવ ઉઠે છે. પરંતુ વાસ્તવમાં તેઓ સતત એકબીજા સાથે આંતરક્રિયામાં રહેતી હોય છે. જેમ કે ધર્મ, કુટુંબ પ્રધાનના આદર્શો, રાજ્ય કે સરકાર, લગ્ન અને છૂટાછેડાના વર્તનના કાનૂન ઘડે છે. પરંતુ ક્યારેક સંસ્થાના બનાવવામાં એટલે ઘડતરમાં ધોરણોના પાલનમાં બાંધછોડ કરવી પડતી હોય છે. શિક્ષણ સંસ્થા શાળા કોલેજોમાં અદ્યતન અભ્યાસક્રમ ઘડીને બધા વિદ્યાર્થીઓને સરખું શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે. પરિણામે એક સંસ્થામાં આવતું પરિવર્તન અન્ય સંસ્થામાં પણ પરિવર્તનને પ્રેરે છે. હવે સંસ્થાનું નવમું ગુણધર્મ જોઈએ તો તે છે સંસ્થાઓ સાથે સંકળાયેલી બે મુખ્ય સમસ્યાઓ. તો પહેલી સમસ્યા છે કેટલીક સંસ્થાઓમાં અન્ય સંસ્થાઓમાં થતા વિકાસની તુલનામાં પાછળ રહી જવાનું વલણ રહેલું હોય છે. આવી સ્થિતિ સમસ્યાને જન્મ આપી શકે છે. જેમ કે અર્થતંત્ર સ્ત્રીઓ માટે નોકરીની તકને અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે તેવા સંજોગો સર્જે છે, ત્યારે કેટલાક કુટુંબો સ્ત્રીઓનું કાર્ય ઘરની ચાર દિવાલો વચ્ચે જ મર્યાદિત થયેલું છે તેવી માન્યતાને છોડતા નથી. આવી પરિસ્થિતિ સમસ્યાઓ પેદા કરે છે. એવી જ રીતે બીજી સમસ્યા છે સંસ્થાઓ કેટલીક જરૂરિયાતોની અને કેટલાક ધ્યેયોની પરિપૂર્તિ કરવા માટેના જે સાધન છે એ વાતને ભૂલી જવામાં આવે છે અને કોઈ જરૂરિયાતની પરિપૂર્તિ કરવા સંસ્થાની કોઈ ઉપયોગિતા ન રહી હોય એવું તેનું યંત્રવત અનુસરણ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. નવા વહેણ સાથે બદલાતા માળખામાં અનુકૂલન સાધવાનો પ્રયાસ કરવામાં આવતો નથી. પરિણામે સંઘર્ષ, વિરોધની પરિસ્થિતિ વગેરે સર્જાય છે. તો આ બે સમસ્યાઓ સંસ્થાઓમાં આવે છે. એવી રીતે હવે જોઈએ સંસ્થાનું ગુણધર્મ સંસ્થીકરણનું પ્રયાણ. એક સંસ્થામાં જેનું વધુ સંસ્થીકરણ થયું હોય તેનું બીજા સંસ્થામાં એટલા પ્રમાણમાં સંસ્થીકરણ ન થયું હોય એમ બની શકે છે. જ્યાં એક સંસ્થા ઝીણવટભર્યું, ચોકસાઈપૂર્ણ અને વિશિષ્ટ સ્વરૂપ આપવામાં આવ્યું હોય છે,
માનવશાસ્ત્રી માર્ગરેટ મીડે તેના કમિંગ ઓફ એજ સાઇનોમાં વાત કરી છે કે સમોઆ ટાપુઓની આદિવાસી સમાજમાં શિક્ષણ સંસ્થાનો નિર્દેશ કર્યો છે અને કહ્યું હતું કે ત્યાં શિક્ષણ આપવાનું કાર્ય કોઈ શિક્ષકો, શાળા કે પુસ્તકો દ્વારા કરવામાં આવતું નથી, પણ કુટુંબીજનો તે પછીની પેઢીને સંસ્કૃતિના મૂલ્યો, કૌશલ્યો અને જ્ઞાનનું શિક્ષણ આપે છે. જ્યારે નગર સમાજમાં જ્ઞાનની વિશિષ્ટ વિદ્યાશાખાઓ વિકાસ પામતી જાય છે. આમ એક તરફ સમાજમાં વ્યાપક અને અસ્પષ્ટ સામાજિકરણની પ્રક્રિયા દ્વારા આપવામાં આવતું શિક્ષણ અને બીજી બાજુ વિશિષ્ટ શિક્ષણ વ્યવસ્થા આ બાબત દર્શાવે છે કે સંસ્થીકરણ એ પ્રમાણની બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સંસ્થાનું 11મું ગુણધર્મ જોઈએ. સંસ્થાઓની ઔપચારિક ભૂમિકાઓ પાછળ કામ કરતી અનૌપચારિક અંગત સંબંધોની જાળ એટલે કે ગૂંથણી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિશે સમજીએ. સામાજિક સંસ્થાઓ હંમેશા પુનર્નિશ્ચિત ઔપચારિક સ્વરૂપની નિશ્ચિત ભૂમિકાઓથી કંઈક વિશેષ હોય છે. સંસ્થાઓની ઔપચારિક ભૂમિકામાં બદલાવ આવે છે. તેમાં મૈત્રી, દુશ્મનાવટ તેમજ પ્રશંસાયુક્ત ચાહનાઓની અંગત સંબંધોની અનૌપચારિક જાળ ગૂંથણી સતત કામ કરતી હોય છે અને સંસ્થાને મજબૂત બનાવવા કે નબળી પાડવામાં ફાળો આપતી હોય છે. એવી જ રીતે સંસ્થા સાથે સંકળાયેલા ઊંચા પદ પરના અધિકારીઓને નિર્ણયો લેવાનો અને અમલ કરાવવાનો સત્તાવાર અધિકાર હોય છે, પરંતુ બીજા ઉપર પ્રભાવ પાડી શકે તેવા વ્યક્તિગત ગુણો હોતા નથી. જ્યારે ક્યારેક નીચેના અધિકારી પાસે આવો પ્રભાવ ગુણો સારા હોય છે. તેવી પરિસ્થિતિમાં અનૌપચારિક સંબંધો વિકાસ પામતા હોય છે. ત્યારે સંસ્થાની બધી જરૂરિયાતો પૂર્ણ કરવા ઔપચારિક ભૂમિકાની હકારાત્મક અસરો જોવા મળતી નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો, હવે સંસ્થાનું 12મું ગુણધર્મ જોઈએ કે તે છે સમાજની આગળ પડતી સંસ્થા દ્વારા સમાજની ઓળખ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિશે સમજીએ. સમાજની જે સંસ્થા અન્ય સંસ્થાઓની સરખામણીમાં આગળ પડતી ગણાતી હોય અને તેને મહત્ત્વ આપવામાં આવતું હોય તેના નામે સમાજની ઓળખાણ આપવામાં આવતી હોય છે ઘણીવાર. તો દાખલા તરીકે એમાં જોઈએ તો મધ્યયુગીન સમાજ ધર્મપ્રધાન સમાજ તરીકે, સ્પાર્ટાનો સમાજ લઈએ ત્યાં સૈન્ય પ્રધાન સમાજ તરીકે, ચીનના સમાજને કુટુંબ પ્રધાન સમાજ તરીકે વગેરે તરીકે ઓળખાવી શકાય. વર્તમાન સમયના શહેરી સમાજને ઔદ્યોગિક સમાજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રીતે ગુણધર્મની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સામાજિક સંસ્થાના કાર્યો સમજવાનો પ્રયાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સંસ્થાના ગુણધર્મો, લક્ષણો આની ચર્ચા બાદ તમને સામાજિક સંસ્થાના કાર્યો સમજવામાં સરળતા રહેશે. હવે આપણે એની ચર્ચા શરૂ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેક સંસ્થાને તેના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત કાર્યો હોય છે. તેમ છતાં પ્રત્યેક સામાજિક સંસ્થા કેટલાક સર્વસામાન્ય કાર્યો કરે છે. તો પહેલું કાર્ય જે કરે છે એને જોઈએ. પહેલું કાર્ય છે માનવ જરૂરિયાતોની પરિપૂર્તિ. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સંસ્થાઓ સંપૂર્ણપણે આપોઆપ કે કુદરતી રીતે કે કોઈપણ પ્રકારના આયોજન વગર ઉદ્ભવતી નથી. તે જીવન જરૂરિયાતોની પેદાશ છે. તેની પાછળ ઊંડું સામાજિક ચિંતન રહેલું હોય છે. તે જ રીતે જોતાં સામાજિક સંસ્થાઓ માનવ જરૂરિયાતોમાંથી ઉદ્ભવે છે. માનવ જરૂરિયાતો એટલે માનવ હિતો, હેતુઓ અને આકાંક્ષાઓ વગેરે. દાખલા તરીકે લગ્ન સંસ્થા. વિદ્યાર્થી મિત્રો, પ્રજોત્પાદન અને બાળ ઉછેરની જરૂરિયાત લગ્ન સંસ્થા પૂરી પાડે છે. હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે તેમ જીવનના ભયમાંથી ધર્મની ઉત્પત્તિ થઈ છે અને મૃત્યુના ભયમાંથી રાજ્યની ઉત્પત્તિ થઈ છે. ટૂંકમાં ભયમાંથી ધર્મ મુક્ત કરે છે અને મૃત્યુમાંથી રાજ્ય મુક્ત કરે છે. આ રીતે પ્રત્યેક સંસ્થા માનવ જરૂરિયાતો પૂરી પાડવાનું કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે બીજું કાર્ય જે સામાજિક સંસ્થાનું છે તે જોઈએ. એનું કાર્ય બીજું સામાજિક નિયંત્રણનું કાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક નિયંત્રણ એ સંસ્થાનું બીજું મહત્ત્વનું કાર્ય છે. સંસ્થા વ્યક્તિ અને જૂથો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરતી ધોરણાત્મક ઢબ છે. લોકરીતિ, લોકનીતિ વગેરે કઈ રીતે વર્તન કરવું અને કઈ રીતે ન વર્તવું તે નક્કી કરી વર્તન પર અને પારસ્પરિક સંબંધો ઉપર નિયંત્રણ
મૂકે છે. મેરિલ અને એલ્ડરીજના જણાવ્યા મુજબ સામાજિક પ્રક્રિયાની અંતર્ગત સામાજિક નિયંત્રણ એ સંસ્થાઓના ભાગ રૂપે કામ કરે છે. સમાજની નીતિમત્તા સંસ્થાઓમાં વણાયેલી હોય છે. મૂળભૂત રીતે સંસ્થા ધોરણાત્મક ઢબ છે. મોટાભાગના સામાજિક ધોરણો સંસ્થાઓમાં ગૂંથાયેલા હોય છે અને તેના દ્વારા વ્યક્તિના વર્તનનું મૂલ્યાંકન થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણાત્મક ઢબનું સિદ્ધાંતીકરણ અને આદતીકરણ થાય છે. તે સમાજના સભ્યોના વર્તનને ઘડે છે, માર્ગદર્શન આપે છે અને વર્તન ઉપર નિયંત્રણ મૂકે છે. પ્રત્યેક સંસ્થાના મુખ્ય કાર્યની આસપાસ મૂળભૂત ધોરણો અને મૂલ્યો પદ્ધતિ વણાયેલી હોય છે. આથી વ્યક્તિના ભૂમિકા વર્તન ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ સંસ્થા નિયંત્રણ મૂકે છે અને આ રીતે પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે નિયંત્રણ મૂકે છે. દાખલા તરીકે ધર્મ સંસ્થામાં પાપ પુણ્યના મૂલ્યો, સ્વર્ગ નરકના ખ્યાલો ધર્મના અનુયાયીઓના વર્તન ઉપર નિયંત્રણ મૂકે છે. આ જ રીતે પ્રત્યેક સંસ્થા સામાજિક નિયંત્રણનું પણ કાર્ય કરે છે. હવે સામાજિક સંસ્થાનું ત્રીજું કાર્ય છે માર્ગદર્શન આપવાનું. એ વિશે જોઈએ. સધરલેન્ડ જણાવે છે તેમ સંસ્થા સમાજના સભ્યોના સામાન્ય વર્તન અને ભૂમિકાને માર્ગદર્શન આપે છે. જેમ કે શિક્ષણ સંસ્થા શિક્ષક અને વિદ્યાર્થીને તેમની ભૂમિકા ભજવવામાં માર્ગદર્શન આપે છે. કુટુંબ સંસ્થા બાળ ઉછેર અંગે માર્ગદર્શન આપે છે. આમ અન્ય સામાજિક સંસ્થાઓ સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવી રીતે ભૂમિકા ભજવવી તેનું માર્ગદર્શન વર્તન અંગે યોગ્ય અયોગ્ય વર્તન તરફ સજાગતા કરવાનું કાર્ય કરે છે. અંતે જોતા સંસ્થાઓ વ્યક્તિગત કક્ષાએ તંગદિલી નિવારવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સામાજિક સંસ્થાનું કાર્ય સામાજિક વારસાનું હસ્તાંતરણ તે વિશે જોઈએ. સામાજિક વારસાનું હસ્તાંતરણ અને સાતત્ય સામાજિક સંસ્થાઓ શક્ય બનાવે છે. વ્યક્તિ મુખ્યત્વે તેની સામાજિક સંસ્થાઓની પેદાશ છે. સંસ્થાઓ વ્યક્તિને ઘડે છે અને સામાજિક વારસાનું પ્રદાન કરે છે. પ્રત્યેક નવી પેઢીના વ્યક્તિત્વમાં સંસ્થાના મહત્ત્વના તત્વોનું સિંચન થાય છે. સંસ્થાઓમાં પરિવર્તન આવવા છતાં તેની મૂળભૂત ઢબ અદૃશ્ય થતી નથી. દાખલા તરીકે કુટુંબ સંસ્થા પોતાની પ્રણાલિકા નવી પેઢીને વારસામાં આપે છે. લગ્નની મૂળભૂત વિચારસરણીનું સિંચન કરે છે. લગ્ન સંસ્થા નવી પેઢીને મૌખિક રીતે કે પુસ્તક દ્વારા સામાજિક વારસો પ્રદાન કરે છે અને ટકાવી રાખે છે. ધર્મ સંસ્થા તેના સિદ્ધાંતને ટકાવી રાખે છે. આમ સંસ્થાઓ સામાજિક વારસાનું હસ્તાંતરણ કરતી હોય છે અને સમાજની રચનાને અને મૂળભૂત રીતે ટકાવી રાખવામાં મદદ કરતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, સામાજિક સંસ્થાનું છઠ્ઠું કાર્ય જોઈએ. સંસ્થા અને સંસ્થીકરણ વિશેની ચર્ચા અહીં આપણે એના વિશે કરીશું. વિદ્યાર્થી મિત્રો, સંસ્થા અને સંસ્થીકરણનું કાર્ય એ અગત્યનું કાર્ય છે. સંસ્થા એટલે કે એક કે તેથી વધારે કાર્યોની આસપાસ પારસ્પરિક રીતે ગૂંથાયેલો લોકરીતિઓ, લોકનીતિઓ, રૂઢિઓ અને કાયદાઓનો સમુચ્ચય. હિન્દુ લગ્નની સંસ્થાનું દૃષ્ટાંત લઈએ તો તેમાં વિશાળ વખતે કન્યા તરફના ઘરે જઈને ચાંદલો કરવા અંગેની લોકરીતિ કે લગ્ન વિધિ, પછી કાંસાના એક પાત્રમાં વરકન્યાએ પ્રતિકરૂપ જમવા અંગેની લોકરીતિ જેવી હાલમાં જોવા મળે છે. તેમ મધુરજની ઉજવવા અને લોકરીતિઓ અને પવિત્રતા તેમજ લગ્ન પછીની વફાદારી અંગે સોગંદ લેવા તેમજ નિભાવવા અંગેના કર્તવ્યો વિશેની રૂઢિઓ તેમજ લગ્નના રજિસ્ટ્રેશન, છૂટાછેડાના અધિકાર આ રીતે સંસ્થા ધારણ કરે છે. આમ સંસ્થા એટલે સમાજ અથવા સામાજિક સંગઠનના અસ્તિત્વ માટે સમાજના સભ્યો દ્વારા જેને નૈતિક અને સામાજિક દૃષ્ટિએ મહત્ત્વની માનવામાં આવે છે એવી સામાજિક ક્રિયાઓની તરેહને પરિભાષિત કરતી અને સંચાલિત કરતી પ્રસ્થાપિત થઈ ગયેલી અને સ્વીકૃત ધોરણાત્મક વ્યવસ્થા છે. આ ધોરણાત્મક વ્યવસ્થાનું સંસ્થીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેનો સમાજ અથવા સામાજિક સંગઠનના સભ્યો ધોરણાત્મક વ્યવસ્થાનો સ્વીકાર કરે છે અને આંતરીકૃત કરે છે. વિદ્યાર્થી મિત્રો, તેમાં 3 બાબતોની સ્પષ્ટતા કરવી જરૂરી છે. પહેલી છે, સામાજિક સંગઠનના જુદા જુદા સામાજિક સ્થાનોને લાગુ પડતા સંસ્થીકૃત ધોરણો જુદા હોય છે, પરંતુ સંસ્થીકૃત ધોરણો વિશે બધા સભ્યો જ્ઞાન ધરાવે છે અને તેને ટેકો આપતા હોય છે. બીજી છે, સામાજિક સંગઠનના એકંદર સભ્યો દ્વારા આ ધોરણોનું આંતરીકરણ એ પ્રમાણની બાબત છે. અને ત્રીજી બાબત છે, ધોરણોનો વિશાળ પ્રમાણમાં સ્વીકાર એ પ્રમાણની બાબત છે અને
તે ધોરણના સ્વરૂપ તથા સંગઠનના કદ અને જટિલતા ઉપર આધાર રાખે છે. આમ વિદ્યાર્થી મિત્રો, સંસ્થીકૃત ધોરણોના સમુચ્ચયને બદલો અને શિક્ષા માટેની જોગવાઈઓ સંસ્થાના ધોરણોમાં સામેલ છે. પરિણામે સમાજ જીવન સ્થિર તત્વો તરીકે સ્વરૂપ ધારણ કરે છે. તેમાં સમયાંતરે પરિવર્તનો આવતા હોય છે. દાખલા તરીકે ઔદ્યોગિક પરિવર્તન આવતા સમાજની સંસ્થાકીય ગોઠવણમાં પરિવર્તન આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, મંડળ અને સંસ્થા એકબીજા સાથે સંકળાયેલા હોય છે. સંસ્થારૂપી ધોરણોના સંસ્થીકરણ દ્વારા જ મંડળ પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરે છે. સૈદ્ધાંતિક રીતે જોતા સંસ્થા અને મંડળનો તફાવત દર્શાવવા માટે કહી શકાય કે મંડળ એ પરસ્પર સંબંધિત વ્યક્તિઓના સમુચ્ચયનો નિર્દેશ કરે છે અને સંસ્થા એ પરસ્પર સંબંધિત ધોરણોના સમુચ્ચયનો નિર્દેશ કરે છે. આમાં અમુક મંડળના સભ્યો સંસ્થા પ્રમાણે તર્હેને અનુસરતા નથી અને સંસ્થાના બધા જ સભ્યોનો સમાવેશ પણ કરી શકાતા નથી. આ હકીકતમાં સંસ્થા અને મંડળ વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરે છે. સંસ્થાના સ્વરૂપ વિશે અને સામાજિક સંગઠનમાં તેની મુખ્ય સંસ્થાઓ અને તેમની વચ્ચેના સંબંધ વિશેની સમજૂતી સમગ્ર સામાજિક વ્યવસ્થા અંગે પરિચય આપવામાં ઉપયોગી બને છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સંગઠન પોતાના ઐતિહાસિક અનુભવોના સંદર્ભમાં માનવ સંબંધોની ગોઠવણો રચી કાઢે છે અને મુખ્ય પ્રશ્નોને અનુલક્ષીને પોતાના સામાજિક રચનાતંત્રને ઘાટ આપવાના કાર્યના સંદર્ભમાં બધા સામાજિક સંગઠનોમાં સંસ્થાઓની રચના, તેમના ભાગરૂપે ધોરણો, ક્રિયા તરહનો સંસ્થીકરણની પ્રક્રિયા થતી જોવા મળે છે. અને ઐતિહાસિક અનુભવોના આધારે વર્તમાન સમયમાં સંસ્થીકૃત રચનાતંત્રનો વિકાસ થતો હોય છે. હવે પહેલી બાબત એની મહત્ત્વની જે છે એ તે જોઈએ. બધા સમાજોમાં સંવનન, પ્રજનન, બાળ ઉછેરની પ્રક્રિયાને નિયંત્રિત કરવાના પ્રશ્નનો અનુભવ થતો હોય છે અને કુટુંબરૂપ પોતાની લોકરીતિઓ, રૂઢિઓ કે કાયદા સ્વરૂપના આગવા ધોરણોના સમુચ્ચય પુરાણોનું સંસ્થીકૃત રચનાતંત્ર વિકાસ પામતું હોય છે. આમાં બીજી મહત્ત્વની બાબત છે, બધા સમાજોમાં આર્થિક ઉપાર્જન માટે લોકોને કામે લગાડવાના, ભૌતિક ઉત્પાદન કરવાનું અને વિતરણ કરવાના પ્રશ્નનો અનુભવ થતાં તેનું માળખું રચી રચનાતંત્ર વિકાસ પામતું હોય છે. ત્રીજી બાબત છે, બધા જ સમાજોમાં સમાજના સભ્યોએ સહિયારી રીતે ઘડાયેલા કાયદા, નિયમોનું પાલન કરાવવાના તથા તેમનો ભંગ કરનારને સજા કરવાના બળનો કાયદેસર રીતે ઉપયોગ કરવાના તેમજ ન્યાય આપવાના પ્રશ્નનો અનુભવ કરતા રાજકીય રચનાતંત્ર વિકાસ પામતું હોય છે. ચોથી બાબત એમાં છે, બધા જ સમાજોમાં સ્વીકૃત સંસ્કૃતિનું પેઢી દર પેઢી શિક્ષણ આપવાના પ્રશ્નનો અનુભવ થતો હોય છે. આ પ્રશ્નના સંદર્ભમાં શિક્ષણ અંગેનું રચનાતંત્ર વિકાસ પામતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, પાંચમી બાબત છે, બધા જ સમાજોમાં જીવન વિશેની મૂળભૂત માન્યતાઓ તેમજ સમાજને નૈતિક એકમતીમાં સંગઠિત કરતા નૈતિક દૃષ્ટિકોણને વિધિ, અનુષ્ઠાન અને રચનારૂપે વ્યક્ત કરવાના પ્રશ્નના પરિણામે ધાર્મિક રચનાતંત્ર વિકાસ પામતું હોય છે. આમ બધા સમાજોમાં તેમને ટકી રહેવા, કાર્યશીલ રહેવા અંગેના પ્રશ્નો, સંબંધિત જરૂરિયાતો અનુભવતી હોય છે અને સમાજના સાંસ્કૃતિક મૂલ્યોમાં સહભાગી બની આવશ્યકતાઓની પરિપૂર્તિ કરતી આ સંસ્થીકૃત રચનાઓનો વિકાસ થતો હોય છે. સંગઠન વધુ કાર્યક્ષમ બને છે, ધ્યેય તરફ આગળ વધે છે તેવો હેતુ તેમાં રહેલો છે. પરંતુ વિવિધ સંગઠનોથી પેટા એકમોમાં વિશેષીકરણનું પ્રમાણ જેમ વધુ તેમ પેટા એકમો વચ્ચેના પારસ્પરિક સંબંધોના સંયોજન માટે સંસ્થીકરણની વધુ આવશ્યકતા રહેતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે સંસ્થાના અર્થ લક્ષણો બાદ હવે આપણે સંસ્થાકીય સંબંધની પ્રક્રિયા વિશે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, સંસ્થાઓનો મુખ્ય હેતુ વ્યક્તિઓ વચ્ચે આંતરક્રિયા સ્થાયી સ્વરૂપે રચીને તે દ્વારા સમાજની જરૂરિયાતો પૂર્ણ કરવાનો હોય છે. ટૂંકમાં સંસ્થાઓ જેનું વત્તે ઓછે અંશે અનુમાન કરી શકાય એવી ભૂમિકા ઢબ રૂપે લોકોની પ્રવૃત્તિઓનું સ્થાયી સ્વરૂપ આપે છે. દાખલા તરીકે પ્રજનન અને બાળ ઉછેરની જરૂરિયાતની પરિપૂર્તિ કરવા માટે કુટુંબમાં પતિ પત્ની, માતા પિતા, પિતા પુત્ર, માતા પુત્રી, કાકા કાકી, મામા ફોઈ, માસીના સંતાનો વચ્ચે સ્થાયી ભૂમિકા સંબંધોની ઢબ નક્કી કરવામાં આવે છે. વિવિધ કૌશલ્યો, મૂલ્યો શીખવાની જરૂરિયાતની પરિપૂર્તિ માટે શિક્ષણમાં શિક્ષક, વિદ્યાર્થી, વહીવટી અધિકારી વગેરે વચ્ચે સ્થાયી ભૂમિકા ઢબ નક્કી કરવામાં આવે છે.
ક્યારેક આપણે માનીએ છીએ કે સંસ્થાઓ સ્થાયી વર્તન ઢબ છે, ત્યારે એવી ગેરસમજ પેદા થતી હોય છે કે સંસ્થાઓ અપરિવર્તનશીલ છે. વાસ્તવમાં એ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે સમયના બદલાવમાં સંસ્થાઓનું સ્વરૂપ ભાગ્યે જ સ્થાયી રહેતું હોય છે. દાખલા તરીકે આદિમ અને કૃષિ સમાજોમાં કુટુંબ અને સગપણ વ્યવસ્થા આર્થિક જરૂરિયાતો પૂરી કરવામાં સહભાગી સંસ્થાઓ હતી. ખેડૂત કુટુંબમાં માતા પિતા અને સંતાનો મળીને ખેતી કાર્યમાં સહભાગી બનતા હતા. પરંતુ વેપારી અને ઔદ્યોગિક સમાજોમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય કુટુંબમાં થતું નથી, પરંતુ ઘર કે કુટુંબથી અલગ એવી પેઢીઓમાં કારખાનામાં થાય છે. આમ સંસ્થાકીય સંબંધો હંમેશા એક પ્રક્રિયાના રૂપમાં પરસ્પર સંબંધિત બનાવોની હારમાળામાં એટલે કે આ સ્વરૂપમાં હોય છે. દાખલા તરીકે એક સમયે માલનું ઉત્પાદન કરવા ગૃહ ઉદ્યોગ પ્રથા હતી. લાંબો સમય કામ કરવું પડતું હતું. ત્યાં સમય જતાં રાજકર્તાઓ અને સમાજને આ સમસ્યાનો અનુભવ થયો, એટલે મુક્ત વેપારની નીતિનો ત્યાગ કરીને કારખાનાને લગતા કાયદા બનાવી પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, હવે બીજી બાબત છે જુદી જુદી સંસ્થાઓના પારસ્પરિક સંબંધની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, એની અંતર્ગત પહેલું છે સંસ્થાઓની પારસ્પરિક સંબંધિતતા. ધર્મ, સરકાર, વેપાર, શિક્ષણ, કુટુંબ સતત એકબીજા સાથે આંતરક્રિયાની સ્થિતિમાં રહેતા હોય છે. ધર્મગુરુઓ, વેપારીઓ, શિક્ષણકારો સરકારની પ્રવૃત્તિ ઉપર અસર કરે છે. સરકારની નીતિ, કાયદા શિક્ષણની તેમજ ધર્મના ક્ષેત્રની પ્રવૃત્તિઓને અસર કરે છે, જેમાં દરેક સંસ્થા પોતાના રચના હેતુ મુજબ પ્રવૃત્તિ કરાવવા પ્રયત્ન કરે છે. દાખલા તરીકે શિક્ષણ દ્વારા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો ફેલાવો કરવાના પ્રયત્નો કેટલા પ્રમાણમાં થશે તે ધર્મ તેને કેવો ટેકો આપે છે તેના ઉપર આધારિત હોય છે. આમાં અગત્યની બાબત બીજી છે સંસ્થાકીય દૃષ્ટિબિંદુ પ્રમાણે સંસ્થાની અંદરના સભ્યોના વર્તનને નિયંત્રિત કરવામાં પૂરતા પ્રમાણમાં સફળ ન થવાનું કારણ પણ સંકળાયેલું છે. કેટલીક વખત સંસ્થાના દૃષ્ટિકોણ મુજબ સભ્યોના વર્તનને નિયંત્રિત કરવામાં સફળતા મળતી નથી. સંસ્થાઓની પારસ્પરિક સંબંધિતતા આમ થવાનું કારણ બનતી હોય છે. દાખલા તરીકે શાળાઓ વિદ્યાર્થીઓ વધુ બૌદ્ધિક વિકાસ કરે તે માટે અભ્યાસક્રમ મૂકે છે, પરંતુ વિદ્યાર્થીઓ તેને અનુરૂપ પ્રતિક્રિયા આપશે તે માટે શાળાઓએ કુટુંબો ઉપર આધાર રાખવો પડે છે કે બાળકના કુટુંબનું વાતાવરણ, વિડીયો, ટેલિવિઝન, જ્ઞાતિબંધુઓની ચર્ચા કરવા ઊભું થયેલું માળખું હોય છે તે હકારાત્મક આવી શકે છે. એમાં ત્રીજી મહત્ત્વની બાબત છે સંસ્થાની માંગને સંપૂર્ણપણે પૂરી કરી શકાય તેમ ન હોય ત્યારે તેમાં કરવી પડતી બાંધછોડ. વિદ્યાર્થી મિત્રો, ધર્મ સંપ્રદાયો દ્વારા અનુયાયી સમક્ષ રજૂ કરવામાં આવતા નૈતિક આદર્શોનું ઉદાહરણ એમાં લઈ શકાય. વિદ્યાર્થી મિત્રો, ધર્મ સંપ્રદાયો અનુયાયીઓ પાસે ઊંચા નૈતિક આદર્શો પ્રમાણે વર્તન કરાવવાની માંગ કરે છે, પરંતુ અનુયાયીઓએ વેપાર, વાણિજ્ય, રાજકારણ, જીવન પસંદગીની વાસ્તવિક પ્રક્રિયાઓ સાથે અનુકૂલન સાધવા માટે આદર્શોને કેટલીક બાંધછોડ કરીને અમલમાં મૂક્યા છે. તે પછીની મહત્ત્વની બાબત છે જુદી જુદી સંસ્થાઓ દ્વારા વ્યક્તિઓ પર લાદવામાં આવતી ભૂમિકાઓને એકબીજા સાથે સંવાદી બનાવવાની જરૂરિયાત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કુટુંબ અને શિક્ષણ સંસ્થાનું ઉદાહરણ લઈ શકાય. કુટુંબ બાળકને વડીલશાહીના મૂલ્યો, સ્કૂલ કે કોલેજ વ્યક્તિ સ્વાતંત્ર્યના મૂલ્યો પ્રમાણે ઘડતર કરવા માંગતી હોય છે. ઘરમાં જૂની પદ્ધતિ પ્રમાણે ગણિત શીખવવામાં આવતું હોય અને શાળામાં નવી પદ્ધતિને અમલમાં મૂકવા માંગતી હોય ત્યારે જુદી જુદી સંસ્થાઓ દ્વારા લાદવામાં આવતી જુદી જુદી ભૂમિકાઓ વ્યક્તિઓને માનસિક સંઘર્ષનો અનુભવ ન કરાવે તે માટે કુટુંબ અને બાળકોને એકબીજા સાથે સંબંધમાં લાવે તેવા વાલી મંડળો રચવાની જરૂર પડે છે. આમ કારકિર્દી પ્રત્યેની વફાદારી અને પત્ની તેના કાર્યમાં સહભાગી બનવા વિવિધ કાર્યક્રમોમાં મદદ કરી જવાબદારી કે કાર્યોની વહેંચણી કરી જીવન જીવવાના સિદ્ધાંતો અનુરૂપ વર્તન અપેક્ષિત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમ સામાજિક સંસ્થાનો અર્થ અને તેનું સ્વરૂપ તે અંતર્ગતની બધી જ ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. તેમાં આપણે સામાજિક સંસ્થાનો પરિચય મેળવ્યું, સામાજિક સંસ્થાનો અર્થ જોયો,
પછી સામાજિક સંસ્થાના લક્ષણો વિશેની ચર્ચા કરી અને ત્યારબાદ સામાજિક સંસ્થાના કાર્યો વિશેની ચર્ચા કરી અને અંતે આપણે સામાજિક સંસ્થા અને તેનું સંસ્થીકરણ એ પણ જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આજે આપણે આ સામાજિક સંસ્થાના અર્થ અને સ્વરૂપ વિશેની ચર્ચા કરી. ટૂંકમાં આપણે આ એકમના અંતર્ગત આપણે ભારતની સામાજિક સંસ્થાઓની પોતાની જે લાક્ષણિકતાઓ છે તે જોઈ, સમાજમાં આ લાક્ષણિકતાઓને આધારે તેનું કેટલું મહત્ત્વ છે તે પણ જોયું. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સંસ્થાઓ વિશે આપણે બૃહદ સમજ અહીંયા મેળવવાનો પ્રયાસ કર્યો છે અને આ રીતે આપણે સંસ્થાઓનો અભ્યાસ આજે કર્યો છે અને એ રીતે આપણે જે સંસ્થાઓ વિશે લખાણો, પુસ્તકો અને અભ્યાસોમાં ચર્ચા થઈ છે તેનો પણ સમાવેશ આમાં કરવાનો પ્રયાસ કર્યો છે. આ રીતે સમાજની અંતર્ગત આપણે જે સંસ્થાઓ વિદ્યમાન છે તેના વિશે સમજવાનો પ્રયાસ કર્યો છે. આપણે જે આ ચર્ચા કરી છે તે અંતર્ગત આપણે આ રીતે સામાજિક સંસ્થાની ચર્ચા અહીં આજે સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આજે આપણે સામાજિક સંસ્થાનો અર્થ અને તેના સ્વરૂપ વિશેની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. હું આશા કરું છું કે આપ સૌને આ વિશેની બૃહદ માહિતી પ્રાપ્ત થઈ હશે અને આ એકમના અભ્યાસ બાદ આપ વધુ માહિતી મેળવવા માગતા હો તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો આની જે સંદર્ભ સૂચિ છે જેમાં મેં 8 પુસ્તકોનો સમાવેશ કર્યો છે એ પુસ્તકો જોઈ શકો છો અને એના અંતર્ગતની ચર્ચા દ્વારા આપ વાંચન દ્વારા અને એને સમજણ દ્વારા તેની બહુ સરસ રીતે ચર્ચા પણ કરી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી સામાજિક સંસ્થાનો અર્થ અને સ્વરૂપની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે પછી બીજા વ્યાખ્યાનમાં ફરી નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमः